સવારના બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય સાહુનમાન, જય દ્વારકાધીશ। તો આપણે વેલા આજે ઉઠી ગયા। ઉઠીને ડાયરેક્ટ આપણે તો લઈ લીધી છે પીસી કરવા હાલતી થઈ ને પીસી કરીને આવીને પછી હળગાવ્યો છે ધીમે ધીમે ચૂલો હળગાવીને પછી તો છે ને આપણે મેકી દીધી છે ચા પાકીને મસ્ત મજાની તૈયાર થઈ ગઈ ને 2 રકેબી ભરી દીધી છે। 2 રકેબી ભરી દીધી અને વિક્રમ ને ભૂમિ પણ આવી ગયા છે આટલી વારમાં। તો આવીને પછી તો પપ્પા દીકરી મોજ મસ્તી કરવા માંડ્યા। પછી તો વિક્રમે ઉપાડી લીધી છે એની ચાની રકેબી। વિક્રમ તો મળ્યા પીવા ચા પીને પછી કે નીતા મસ્ત છે। અને પછી આવ્યો છે મારો વારો ચા પીવાનો। મેં પણ પી નાખી છે અને ભૂમિબેન ને તો ચા દૂધ જ જોવે। ઉઠીને તો ચા દૂધ નો વાટકો ભરી લીધો। તો અમારા ભૂમિબેન ને રોટલા બનાવવાનું મન થાય। રોટલા ને એવું બનાવવાનું કામકાજ પૂરું થઈ ગયું અને મરચાના શીરા કરવા લાગી ગઈ। તો એટલી વારમાં તો વિક્રમ છે ને એ લીંબુ લઈને આવતા રહ્યા એટલે મેં મસાલો કર્યો તૈયાર। હળદર ને મીઠું વાળા મરચા કરી નાખ્યા। મરચા હળદર ને મીઠું વાળા કરીને પછી એમાં નામી દીધું લીંબુનું રસ નામીને પછી એક કળશો રેડી દીધું પાણી રેડીને પછી આને 2 દિવસનો બોળો રેવા દેવાનો છે। 2 દિવસનો બોળો થઈ જાય પછી એને બહાર કાઢવાના છે। ત્યાં સુધી કાઢવાના નથી તો મેં તો ઢાંકી કાઢવીને કપલેટ કરી નાખ્યું છે હો। તો આવું અમારે કામકાજ હોય। તો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર ને ફોલો કરતા જાજો બધાય। મળશું હવે નવા મિની બ્લોગમાં। ઓકે બાય ટાટા।